હાલો તો મિત્રો, કેમ છો મિત્રો? મજામાં? હું પણ મજામાં છું. અને આપ સર્વેને જય માતાજી, જય માં ખોડિયાર, જય શ્રી, અને વહેલી સવારના રામ રામ અને ગુડ મોર્નિંગ ભાઈ. તો મિત્રો, મળી ગયા આપણે નવા વિડીયોમાં, નવા બ્લોગ સાથે. અને વહેલી સવારમાં જો આપણે આવી ગયા હે વાડીએ, તો જે ખેતી સાથે સંકળાયેલા હોય બધાને ખબર જ હશે કે અત્યારે ઉનાળાની સિઝનમાં વાડીએ શું કામ હોય. તો મિત્રો, આપણે વાડીએ છે ને આજે આવ્યા છીએ. આપણે વાડીએ ટ્રેક્ટર જો ખેપા આંકવા આવ્યું છે, એટલે આપણે વહેલી સવારમાં વાડી આવી ગયા છીએ ને જો ખેપા આંકવાનું કામ ચાલુ કરી દીધું છે. આપણે બતાવીએ વ્લોગમાં, તો કન્ટિન્યુ રહેજો. ને ઉનાળાની સિઝનમાં ખેડૂતને ખેતી નમી કરવાની હોય. ચા પાણી પી લીધા અને જો ટ્રેક્ટરવાળા ભાઈ જ્યાં વહેલા આવી ગયા તો લઈને ચાલુ કરી દીધું હતું. ને આપણે હું જ્યાં મોડો આવ્યો હતો તો હવે જો ચા પાણી પી અને પાછું એને ચાલુ કરી દીધું. તો મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને ત્યાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો, કોમેન્ટ જરૂર કરજો. તો જો બતાવીએ આપણે, જો આમાં બધામાં ખેપા આંકવાના બાકી છે. અને જો આમાં ખેપા આટલા આંકા, એ જો વાંથી ટ્રેક્ટર જો લોકો ખેપા આંકતું આવે છે. જો અને આપણે છે ને મિત્રો જવાનું છે, જો એક ઝાડવું કાઢ્યું ને મોટું, એમાં જ્યાં છે ને એસિડ નાખવાનું છે. બૂચની લાઇનની પડખે હતું, એટલે લાઇન બંધ ફૂટે એવી બીક લાગતી હતી, એટલે એસિડને. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. જો મિત્રો, આપણે છે ને આ ઉંબરો અહીંયા હતો મોટો બધો, આપણે ખબર જો થાંભલાની બાજુમાં જો અહીંયા જો આ આપણી બોરની ઓયડી છે. અને અહીંયા મોટો બધો ઉંબરો હતો. તો આપણે ઉંબરામાં છે ને જ્યાં લાઈન જાય છે, આપણે લાઈન નડે એમ હતું ને, એટલે ઉંબરો જીસીબીથી કાઢ્યો મશીનથી. એટલે આપણે અહીંયામાં એસિડ નાખ્યું કે પાછો ઉગે નહીં, જીસીબીથી તો નીકળે એમને તો ખોદીને. એટલે જો આંબો છે આપનો, જો કોર આવી ગયો નવો, અને આ જાંબુડિયો. આપણે છે ને એસિડ નાખવા આવ્યા હતા. તો મિત્રો, પાછો ઉગે નહીં એના માટે શું આનું કરવું પડે કોમેન્ટ બોક્સમાં કહેજો. જો આપણે છે એસિડ નાખવા આવ્યા છે, જેથી કરીને છે ને નકર તો છે ને પાછું બધું જો ટ્રેક્ટર જાય છે ખેપા આંકતું. અને ઉનાળાની મિત્રો એસિડ નાખે સુકાઈ જાય કે નહીં કોમેન્ટમાં કહેજો. અને ખબર હોય તો કહેજો કે આ ઝાડમાં પાછું ઉગે નહીં એના માટે શું આયોજન કરું, શું આનું સોલ્યુશન કરું. કાયદેસર જો આપ જોઈ શકો છો, ધુવાળા નીકળે જો છે. જો કાયદેસર જો આમ એસિડ નાખ્યું દઈ, જો આમ ધુવાળા નીકળે જો આ બાજુ નીકળે. જો આ એસિડ લઈ આવ્યા હતા આપણે આમાં નાખવા માટે, જો છે. અને આ બરેલ ઓઇલ લઈ આવ્યા હતા આને નાખવા માટે. જો આ માથે ઓઇલ પણ નાખી દીધું, બરેલ ઓઇલ. જો હજી ધુવાળા નીકળે છે જો છે. બરેલ ઓઇલ પણ નાખ્યું છે. હવે જોઈએ 8-10 દિવસમાં ખબર પડી જશે શું થાય છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જો
જો આપ જોઈ શકો છો છે ના આંબાના ઝાડવા જો આપણે અવળા થઈ ગયા, ઓધરી ગયા, આ જાંબુડિયા, લીમડા. જો મિત્રો આપણે આજે આપણે બતાવીને અમારા ભાઈ છોકરા આપવા આવે ને છોકરાવાળા ભાઈ હે ને જો મોટી ભાઈ કરાવી છત્રી એટલે આમાં છે પણ બોલી જો આપ જોઈ શકો છો. અને જો આપ ઉપર ફેન ડ્રાઈવરને ગરમી ના થાય એવી રીતના. અને આ સ્પીકર જમાવટ છે આવું લાઇટું વાઇટું ને અત્યારે તો સૂર્યોદય થઈ ગયો ને આખવાનો લાઇટોનો ને નજારો આખો અલગ જ છે. પોલીસ લાઇટું બધે જો થાય ગરમ હવા આવે અંદરથી હો હતી ઘરે. આ મોટી ભાઈ છત્રી નાખી છે જો આમ 10ના સ્પીકર. આ ઉપર ફેન અને આમાં અંદર ટેપ પડ્યું છે બોક્સમાં. આ હેન્ડલ છે જો આ પકડવાના. જોન ડીયર ટ્રેક્ટર છે. કેટલાનું 45નું છે 50નું? 5310 જો.
સ્પીકર ને બધું આમ હળે રાખી છે, પોલીસ લાઇટો ને બધું જો ત્યાં ખેપા મારવાનું કામ ચાલુ છે. જો આટલા ખેપા બેસતા જાય ઊંડા. અને હે ને આમાં મિત્રો એવું છે કે હજી પહેલાં છે ને આ માવઠું છે ને એમાં ખડ બહુ થઈ ગયું છે. આપણે વચમાં આપણે લાઈવમાં બતાવ્યું હતું કે આપણે કદાચથી ખોદ્યું હતું પણ પાછળ છે ને જોરદાર થઈ ગયું. જો આ પાછળનો વ્યૂ નજારો જો કેમ છે મિત્રો. હવે મિત્રો આનું એડ્રેસ છે ને અહીંયાનું જ છે. જો આટલા ખેપા બેસતા જાય જો. અને ટ્રેક્ટર છે ને લગભગ 50નું ટ્રેક્ટર છે. જોન લે 50 અને આમાં આપણા જે વિડીયો જોતા હશે એ મિત્રો બધાને ખબર જ હશે કે આપણે છે ને આમાં વટાણા વાવેલા હતા. વટાણા અને હવે આમાં મગફળી વાવવાની છે. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જો જો મિત્રો આ પાણીનું વેન છે. વાયુ કે ને વાયુ જો આ કુદરતી નજારો કહેવાય. બહુ જાજા સમય પહેલાં આ બાજુ આવ્યો હતો મિત્ર. આજે પાછા આવ્યા છો આપણે. કેમ છે આખું જો. જો મિત્રો આનું બધું કંઈક વ્યૂ છે ઉનાળાનો. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને જો અડધા ભાગમાં ખેપા લાગ્યા છે, અડધા થોડા એમાં હજી બાકી છે. પછી ઓલા ઉપલા વાવવાળા ભાગમાં હજી ખેપા આંકવાના છે. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આપ જોઈ શકો છો જો સૂકી ધરતી, સૂકો માહોલ ઉનાળાને. સવાર કે બપોર કંઈ નહીં પણ અત્યારનો સૂકો માહોલ કંઈ તો કહી શકાય. જો જો અને આપણી મિત્રો એક જ ભાઈ કાંઈ ખેતીમાં ટ્રેક્ટર આંક વાવે. અને આ જો કેવું ખડ થઈ પડ્યું. ખાલી હમણાં આપણે 15-20 દી પહેલાં વટાણા વાઢી અને આ બધું ખોદીને કર્યું હતું પણ તો એ માવઠું થયું એટલે પાછું ફૂટી ગયું. તો મિત્રો બધાને અમારી યુટ્યુબ ચેનલ વની ચોપડા 98 બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આપણે મળતા રહેશું નવા વિડીયો સાથે અને બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને આપણી ચેનલમાં ઘણા બધા કોમેડી વિડીયો અપલોડ કરેલ છે. તો અમારી ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ ના કર્યું તો મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરો, શેર કરતા જજો અને કોમેન્ટ પણ જરૂર કરતા જજો ક્યાંથી અમારા વિડીયો જોઈ રહ્યા છો અને કેવા અમારા વિડીયો બ્લોગ લાગે છે. તો મળતા રહેશું અવનવા વિડીયો સાથે. તો આપ સર્વેને જય માતાજી, જય મા ખોડિયાર, જય સિદ્ધનાથ મહાદેવ, જય માતાજી. અને જો ટ્રેક્ટર પણ અહીંયા આવી ગયું. આ હારે જો અહીંયા પહોંચી ગયું ટ્રેક્ટર. જોઈને મોડિફાઈડ છત્રી કરાવી, મોડિફાઈડ. જો છે ને મિત્રો. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો ભાઈ.
મળતા રહેશું આપણે અવનવા વિડીયો સાથે. તો જય માતાજી, જય માં ખોડિયાર, જય શ્રીનાથ મહાદેવ. અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है.